મારા પતિએ એક રાત માટે 4 અજાણ્યા માણસોને અમારા ઘરે રહેવા માટે જગ્યા આપી. બહાર જોરદાર વરસાદ પડી રહ્યો હતો અને હું મારા પતિ સાથે સૂતી હતી. અચાનક પેલા માણસોના રૂમમાંથી જોર-જોરથી અવાજો આવવા લાગ્યા. મને ડર લાગ્યો કે ક્યાંક આ લોકો ચોર તો નથી ને જે અમારા ઘરમાં ચોરી કરી રહ્યા હોય. હું જ્યારે ઉઠીને બીજા રૂમમાં ગઈ તો ત્યાંનું દૃશ્ય જોઈને મારા રૂંવાડા ઊભા થઈ ગયા. તે લોકોએ આખી રાત મારી સાથે કંઈક એવું કર્યું કે રૂમમાં મારી ચીસો ગુંજવા લાગી. હેલો મિત્રો, આજની આ રોમાંચક વાર્તામાં આપ સૌનું સ્વાગત છે. મારું નામ સીમા છે અને મારા લગ્નને થોડા જ વર્ષો થયા હતા. આ અમિતના બીજા લગ્ન હતા. તેમની પહેલી પત્નીનું મૃત્યુ એક બીમારીને કારણે થઈ ગયું હતું. અમિતને તેની પહેલી પત્નીથી એક દીકરી પણ છે, જેનું નામ રિયા છે. જ્યારે હું આ ઘરમાં આવી ત્યારે રિયા 15 વર્ષની હતી. હવે અમારા લગ્નને 7 વર્ષ થઈ ગયા છે અને રિયા પણ 22 વર્ષની થઈ ગઈ છે અને થોડા દિવસો પહેલાં જ તેના લગ્ન થયા છે. રિયાના લગ્ન કરાવ્યા પછી મારા પતિ હંમેશની જેમ મને ગામમાં મૂકીને શહેરમાં જતા રહ્યા હતા અને હું ફરીથી મારા ઘરમાં એકલી પડી ગઈ હતી. અમિત રિયાના લગ્ન કરાવવા માટે જ થોડા દિવસો માટે ગામ આવ્યા હતા, પણ એટલા સગા સંબંધીઓ અને મહેમાનો આવ્યા હતા કે મને તેમની સાથે એકાંતમાં સમય વિતાવવાની તક જ ન મળી. સસરે પહોંચ્યા પછી જ્યારે મારી દીકરી રિયાનો ફોન આવ્યો ત્યારે તેણે કહ્યું, "માં, હું અહીં ખૂબ મજામાં છું અને આ લગ્નથી હું ખૂબ ખુશ છું. મારા પતિ મને ખૂબ પ્રેમ કરે છે અને દરેક પળ મારી સાથે જ વિતાવવા માંગે છે. તે મને એક પળ માટે પણ એકલી નથી છોડતા." રિયાની વાતો સાંભળીને હું ખૂબ ખુશ હતી કે ચલો, મારી દીકરીને એક સારું ઘર મળ્યું, કારણ કે તેના લગ્ન કરાવવા માટે અમે અમારા ખેતર પણ ગીરવે મૂક્યા હતા. હવે અમારા માથે ઘણું દેવું હતું. મારા પતિ કહેતા હતા કે તે શહેરમાં કામ કરીને ધીરે ધીરે આ બધું દેવું ચૂકવી દેશે. જ્યારે હું લગ્ન કરીને આ ઘરમાં આવી હતી ત્યારે રિયા ખૂબ નાની હતી અને તેથી જ અમિતે બીજા લગ્ન કર્યા હતા જેથી રિયાને માનો પ્રેમ મળી શકે. મેં તે અનાથ બાળકીને મારી પોતાની દીકરીની જેમ ઉછેરી હતી અને ખૂબ પ્રેમ આપ્યો હતો. મેં ક્યારેય તેને એવું અનુભવવા નહોતું દીધું કે હું તેની સાવકીમાં છું. રિયા તરફથી પણ મને ખૂબ પ્રેમ મળ્યો હતો. પરંતુ લગ્નની પહેલી રાત્રે અમિતે મને જે કહ્યું હતું તે સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. હું વિચારી પણ નહોતી શકતી કે લગ્નની પહેલી રાત્રે જ મારા પતિ મને આવું કંઈક કહેશે. તેમણે કહ્યું હતું કે તેઓ તેમની પહેલી પત્નીને ખૂબ પ્રેમ કરતા હતા અને તેઓ આ બીજા લગ્ન કરવા જ માંગતા નહોતા. પરંતુ તેમની માતાએ તેમના પર ખૂબ દબાણ કર્યું હતું, જેને કારણે તેમને બીજા લગ્ન કરવા પડ્યા. જ્યારથી મારા પતિની પહેલી પત્નીનું મૃત્યુ થયું હતું, ત્યારથી મારા પતિ શહેરમાં જ રહેવા લાગ્યા હતા અને ત્યાં જ કામ કરતા હતા. ગામનું બધું કામ અને ખેતર વગેરે મારા સાસુ સસરા જ જોતા હતા. મારા પતિને જ્યારે પણ રજા મળતી તે મારી પાસે આવી જતા, પરંતુ જ્યારે તે જતા રહેતા ત્યારે હું એકલી રાત વિતાવતી અને તેમના પ્રેમ માટે તડપતી રહેતી. લગ્નના 1 વર્ષ પછી જ હું ગર્ભવતી થઈ અને મને એક દીકરો પણ થયો. જ્યારે મારા પતિ વગર મારું મન ન લાગતું ત્યારે હું તેમને કહેતી કે તમે મને પણ શહેરમાં લઈ ચાલો, મારે તમારી સાથે રહેવું છે. આમ એકલી રહેવું મને ગમતું નથી. પણ તે કહેતા કે હું શહેરમાં આટલા લોકોનો ખર્ચ નહીં ઉઠાવી શકું. એટલે તું બાળકોને લઈને ગામમાં જ રહે, જેથી તેમનો અભ્યાસ ત્યાં જ થઈ શકે. દર મહિને મારા પતિ આવતા તો ખરા, પણ થોડા દિવસ રહીને પાછા જતા રહેતા. આમ જ મારી જુવાની ધીરે ધીરે એકલતામાં વીતી ગઈ અને હવે હું 35 વર્ષની થઈ ગઈ છું. રિયાના લગ્નના થોડા દિવસો પછી જ મારા પતિએ મને ફોન કરીને કહ્યું, "સીમા, એક મોટી મુસીબત આવી ગઈ છે. મારું કામ છૂટી ગયું છે અને મને ક્યાંય કામ નથી મળી રહ્યું." મેં તેમને કહ્યું કે તમે ગામમાં પાછા આવી જાઓ અને ખેતી સંભાળો. તો મારા પતિએ કહ્યું, "સીમા, આપણી ઉપર ખૂબ દેવું થઈ ગયું છે. જો હું શહેરમાં કામ નહીં કરું તો આ દેવું કેવી રીતે ચૂકવીશ? અને પછી તો ખેતર પણ આપણા હાથમાંથી નીકળી જશે." મેં કહ્યું, "હવે તો રિયાના લગ્ન પણ થઈ ગયા છે. કેમ ના હું પણ શહેરમાં આવી જાઉં અને કામમાં તમારી મદદ કરું?" મારા પતિએ થોડી વાર વિચાર્યા પછી કહ્યું, "ઠીક છે, જો તને આ કામ કરવામાં તકલીફ ન હોય તો આવી જા, કારણ કે હવે આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી." મારા દીકરાને સાસુ સસરા પાસે મૂકીને હું શહેર તરફ નીકળી ગઈ.
પૈસાની જરૂરિયાત જોઈને મારા સાસુ સસરાએ પણ મને શહેર જવાની મંજૂરી આપી દીધી. મને લાગ્યું કે ઘણા વર્ષો પછી હવે મારા દિલની મુરાદ પૂરી થશે. ઘણા વર્ષોથી હું મારા પતિના પ્રેમ માટે તડપી છું અને હવે મને તે પ્રેમ મળવાનો હતો. જ્યારે હું પતિ પાસે પહોંચી ત્યારે મને જોઈને મારા પતિ ખૂબ ખુશ થયા. મને ખબર છે કે તે પણ રાત એકલતામાં જ વિતાવતા હશે. શહેરમાં પહોંચ્યાના થોડા દિવસોમાં જ મને 2 ઘરોનું કામ મળી ગયું. મેં વિચાર્યું કે બીજા થોડા કામ મળી જાય તો સારા એવા પૈસા આવશે. એક રાત કામ પતાવીને હું મારા પતિ સાથે વાતો કરી રહી હતી ત્યારે જ બહાર વરસાદ પડવા લાગ્યો. વરસાદ ખૂબ તેજ હતો અને બંધ થવાનું નામ જ નહોતું લેતો. રાત્રે લગભગ 11 વાગ્યે કોઈએ અમારા ઘરનો દરવાજો ખખડાવ્યો. જ્યારે મારા પતિએ દરવાજો ખોલ્યો તો જોયું કે બહાર 4 હટ્ટા-કટ્ટા યુવાનો ઊભા હતા. તેમની ઉંમર 35-40 વર્ષની વચ્ચે હશે. મારા પતિ તે લોકો સાથે વાતો કરવા લાગ્યા તો હું મારા બેડરૂમમાં આવી ગઈ. હું વિચારમાં ડૂબી ગઈ હતી કે આખરે આ લોકો કોણ છે અને અમારા ઘરે આ રીતે કેમ આવ્યા છે. થોડીવાર પછી મારા પતિ રૂમમાં આવ્યા અને કહ્યું કે બહાર 4 મુસાફરો આવ્યા છે જે વરસાદને કારણે ફસાઈ ગયા છે. તેઓ એક રાત માટે આપણા ઘરે આશરો માંગી રહ્યા છે. મને તે લોકો પર દયા આવી ગઈ અને મેં કહ્યું કે આપણા ઘરમાં એક જ ગેસ્ટ રૂમ છે તો તમારે ચારેયને ત્યાં જ રહેવું પડશે. મને મારા કાન પર વિશ્વાસ જ નહોતો આવતો કે મારા પતિ 4 અજાણ્યા લોકોને આ રીતે ઘરમાં કેવી રીતે રહેવા દઈ શકે. તે ખરેખર ખૂબ ભોળા છે અને લોકો પર જલ્દી વિશ્વાસ કરી લે છે. પણ એવું પણ હોઈ શકે કે ખરેખર આ લોકો વરસાદને કારણે મજબૂર હોય. વળી આપણા ઘરમાં એટલો કિંમતી સામાન તો નથી કે ચોરી કરવા આવે. મારા પતિએ મને કહ્યું, આ લોકો ખૂબ ભૂખ્યા છે, શું તું તેમના માટે કંઈ ખાવાનું બનાવી આપીશ? હું દિવસભર કામ કરીને ખૂબ થાકી ગઈ હતી પણ છતાં પતિની વાત માનીને રસોડામાં ગઈ. જ્યારે હું ખાવાનું બનાવીને તે લોકોને આપવા ગઈ ત્યારે જોયું કે તે ચારેય લોકો મારી ઉપર વિચિત્ર નજરે જોઈ રહ્યા હતા. મેં તે સમયે એક લાલ મેક્સી પહેરી હતી જેમાં મારું શરીર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. તે લોકોને જોઈને મને ખૂબ અજીબ લાગ્યું કારણ કે પહેલાં ક્યારેય કોઈ મર્દે મને આ રીતે જોયું નહોતું જે રીતે તેઓ મને જોઈ રહ્યા હતા. મારા પતિ મને પોતાની પત્ની તો માને છે પણ તે તેમની પહેલી પત્નીને બેઇંતેહા મહોબ્બત કરતા હતા. તેમનું નામ પલક હતું. તે અમિતનો બાળપણનો પ્રેમ હતો. અમિત અને પલક સાથે જ મોટા થયા હતા. ધીરે ધીરે પલક મોટી થઈ એટલે તેના પિતા તેને અમિતને મળવા નહોતા દેતા. પરંતુ અમિત અને તેના પરિવારજનો પલકનું માગું લઈને ગયા ત્યારે બધા માની ગયા અને લગ્ન થઈ ગયા. 1 વર્ષ પછી તેમને એક દીકરી પણ થઈ પણ થોડા મહિનાઓ પછી પલક બીમાર પડી અને મૃત્યુ પામી. મારા પતિ તેના મૃત્યુમાંથી બહાર નહોતા આવી શક્યા. તે મને કહેતા, હું તને પત્નીનો હક તો આપીશ પણ ક્યારેય પ્રેમ નહીં કરી શકું. ક્યારેક મને મારા પતિ પર ખૂબ ગુસ્સો આવતો કે ફક્ત એક બાળકીને ઉછેરવા માટે તેમણે મારી જિંદગી કેમ ખરાબ કરી. આખરે હું પણ એક સ્ત્રી છું, મારે પણ પ્રેમની જરૂર છે. પણ આજે પહેલીવાર કોઈ મર્દ મને આ રીતે જોઈ રહ્યો હતો અને તે પણ એક નહીં 4. મારા મગજમાં વિચિત્ર ખ્યાલો આવવા લાગ્યા. હું ખાવાનું આપીને મારા રૂમમાં આવી ગઈ. મેં જોયું કે પેલા લોકોએ દારૂની બોટલ કાઢી હતી. તે લોકો પીવા લાગ્યા. મારા પતિ પણ નશામાં હોશ ગુમાવી બેઠા હતા. હું ડરતી બહાર આવી અને તેમને કહ્યું કે મેં તમારા રહેવાની વ્યવસ્થા અંદરના રૂમમાં કરી દીધી છે. તેઓ મને ખૂબ અજીબ નજરે જોઈ રહ્યા હતા. હું જલ્દીથી મારા રૂમમાં ગઈ અને દરવાજો બંધ કરી દીધો. પણ મધ્યરાત્રિએ બાજુના રૂમમાંથી જોરથી અવાજો આવવા લાગ્યા. મારી નીંદ ખુલી ગઈ. મને થયું કે ઉઠીને જોવું જોઈએ કે શું આ લોકો ચોર તો નથી ને. હું હિંમત કરીને મારા બેડરૂમનો દરવાજો ખોલીને બીજા રૂમ તરફ ગઈ. મેં ધીરેથી તે રૂમનો દરવાજો ખોલ્યો તો ત્યાં અંદર રહેલા 3 માણસોની નજર મારા પર પડી. એક માણસે મને અંદર ખેંચી લીધી અને દરવાજો બંધ કરી દીધો. હું ખૂબ ગભરાઈ ગઈ કે આ લોકો મારી સાથે કંઈક ખરાબ કરશે. ત્યાં તેમના ચોથા સાથીની લાશ લોહીથી લથપથ પડેલી હતી. હવે બાકીના 3 લોકો કદાચ મને જીવતી ન છોડે. હું ખૂબ ગભરાઈ ગઈ કારણ કે હું ખૂનની સાક્ષી બની ચૂકી હતી. એક માણસે મને પકડીને સીધી બેડ પર પટકી દીધી. મને લાગ્યું કે કદાચ આ લોકો મને મારી નાખશે પણ તેમણે એવું કંઈ ન કર્યું. તે લોકોએ જેકેટ ઉતારવા માંડ્યા અને ત્યારબાદ મારી સાથે
જે કંઈ પણ થયું તે ખૂબ દર્દનાક હતું. આખી રાત મારી ચીસો ગૂંજતી રહી. જિંદગીભર હું જે વસ્તુ માટે તડપતી રહી તે મને 3 અજાણ્યા લોકો પાસેથી મારી મરજી વિરુદ્ધ મળી રહ્યું હતું. હું લાચાર અને મજબૂર બનીને રહી ગઈ હતી. જો મેં તે લોકોને ના પાડી હોત તો તેઓ મને પણ મારી નાખત કારણ કે તેમણે ખૂન કર્યું હતું. ત્યારબાદ